ગણિતમાં જોઈએ છે જીત તો સમજી લો એને કરવાની રીત। ઉદાહરણ પહેલું, ધોરણ 8 ની અંદર સ્વાધ્યાય 1 માં કિંમત શોધો। અહીંયા જુઓ 1 2 3 4 ચાર રકમ આપી છે, સમય સંખ્યા છે, અંશ અને છેદ, અંશ અને છેદ, અંશ અને છેદ, અંશ અને છેદ। હવે આ ચારે ચાર દાખલાની કિંમત શોધવી છે તો સૌથી પહેલા એક વસ્તુ ઉપર ફોકસ કરો। અહીંયા 7, અહીંયા 11, અહીંયા 21 અને અહીંયા 22। પહેલા તો એક વાત માઇન્ડમાં બેસાડી દો કે કોઈ પણ દાખલામાં કિંમત શોધવાની હોય ને તો કિંમત શોધવામાં જો સરવાળો કરવાનો હોય કે બાદબાકી કરવાની હોય તો નીચેનો પાયો એક સમાન હોવો જોઈએ, એટલે કે છેદ। આ જે છેદ છે એ સરખા હોવા જોઈએ। સમજો શેમાં? સરવાળા અથવા બાદબાકીમાં। શું? છેદ કેવા સમાન, કેવા સમાન। આ તમને યાદ રાખવાનું છે, લખવાનું નથી દાખલામાં। સરવાળા કે બાદબાકીમાં છેદ હંમેશા સમાન હોવા જોઈએ। તો ચાલો સમાન કરવા માટેની પ્રોસેસ ચાલુ કરીએ। તો જુઓ, અહીંયા 7 છે અને અહીંયા 21 છે। આ અને આ બંનેનો એક સંબંધ થશે, 7 તેરી 21। હવે અહીંયા 11 છે અને અહીંયા 22 છે, તો આની સાથે આનો સંબંધ થશે। તો પહેલા ક્રમ બદલાવી નાખીએ અને પછી એને ગ્રુપમાં નાખી દઈએ એટલે જૂથમાં થઈ જશે। તો ક્રમ અને જૂથના નિયમ પ્રમાણે આગળ વધીએ તો પહેલા જૂથની અંદર પહેલી સંખ્યા આપણી 3, 3 / 7। ઓકે, હવે 7 સાથે કનેક્શનમાં કોણ છે? 21 વાળું ને, તો એની આગળ પ્લસ છે તો પહેલા પ્લસ લખી નાખો। ઓકે, હવે નાના કૌંસની અંદર જે સંખ્યા લઈ આવ્યા તમે એને બેસાડી દો। બદલી ગયો ક્રમ, ક્રમ બદલી ગયો, એનું જૂથ બની ગયું, એટલે ક્રમનો અને જૂથનો નિયમ થઈ ગયો। પ્લસ હવે 11 અને 22 તો ફરી પાછા -6/11 વધ્યા છે તો એને લઈ લઈએ। એક એની સાથે સંબંધમાં પ્લસ સાથે આવે છે 5/22। હવે મોટો કૌંસ પૂરો। આ ક્રમ અને જૂથનો આપણે કોન્સેપ્ટ ક્લિયર કર્યો। મેં તમને કહ્યું એ પ્રમાણે નેક્સ્ટ સ્ટેપની અંદર બંને વચ્ચે સરવાળો કે બાદબાકી કરવી હોય ને તો છેદ સરખા જોઈએ ને। તો અહીંયા 21 છે તો અહીંયા 21 લાવી દઈએ। તો 21 લાવવા માટે ઉપર 3 છે, નીચે 7 છે, 7 ને કેટલા વડે ગુણશું તો 21 થઈ જશે? 3 વડે। તો ઉપર પણ એ જ મળે। આ નાના ધોરણના કોન્સેપ્ટ છે। નાના ધોરણના કોન્સેપ્ટ્સમાં તમારે છેદ સરખા કરવા માટે જે સંખ્યા વડે ગુણો છો એ જ સંખ્યા ઉપર ગુણાશે। હવે -8/21 હમણાં જેમ છે એમ જ, પ્લસના પ્લસ। અહીંયા જુઓ, અહીંયા 11 છે ને અહીંયા 22 છે તો અહીંયા 2 વડે ગુણાશે તો ઉપર પણ -6 ને 2 વડે ગુણીશું, નીચે 11 × 2 = 22 થશે, થશે ને? પ્લસ 5/22। હવે નેક્સ્ટ સ્ટેપની અંદર 3 3 9 કરીએ। 9/21 પ્લસ માઇનસ થઈ જશે 8/21। હવે કૌંસ કરી નાખો નાનો, વત્તાના વત્તા, અહીંયા -12/22 પ્લસના પ્લસ 5/22। તો સરવાળા બાદબાકીમાં છેદ સમાન જોઈએ તો જુઓ છેદ સમાન થઈ ગયા। આ જૂથમાં છેદ 21 આવ્યો તો છેદમાં 2 વખત લખવાના બદલે હવે સળંગ કરી નાખીએ 1 વખત। સળંગ કરવાથી 9 અને 8 હવે એક જ આસન ઉપર બેસશે, પ્લસના પ્લસ। અહીંયા પણ આ બંને અલગ અલગ છે એનું એક જ આસન કરી નાખો કારણ કે બંનેના છેદ સરખા છે 22। હવે ઉપર થશે -12 પ્લસ 5 કૌંસ પૂરો। 9 માંથી 8 જાય તો 1/21 પ્લસના પ્લસ, -12 અને 5નો ડિફરન્સ મળશે તમને -7/22। સ્ટેપ ઘટાડવું હોય તો માઇનસ અહીંયા લઈ લો એટલે આ બની જશે -7/22। હવે આ બંનેના છેદ સરખા નથી। જુઓ મેં તમને વાત કરી એ પ્રમાણે પ્લસ કે માઇનસ સરવાળા કે બાદબાકીમાં છેદ સરખા જોઈએ। હવે આ બંનેનો લસા કાઢવો પડે, લસા કાઢીએ તો આ બંનેને ગુણવા પડે।
પણ મારું કહેવાનું તમને એટલું જ છે કે આ બંને વચ્ચે લેફ્ટ અને રાઈટમાં આને અહીંયા ગુણી નાખો અને અહીંયા ગુણી નાખો. કેવી રીતે? છેદ જ સરખા કરવા છે ને, તો 1 ગુણ્યા 22 ઉપર લઈ લો, એ જ 22 21 સાથે ગુણી નાખો. આપણે બંને વચ્ચે સમાધાન કરવું છે તો અરસપરસ 7 ને 21 વડે ગુણી નાખો અને 22 ને પણ 21 વડે ગુણી નાખો. 22 એકા 22 થઈ જશે અહીંયા, માઇનસના માઇનસ 21 અને 7, 7 એકા 7 અને 7 દુ 14. હવે નીચેની જે સંખ્યા છે એક જ આસનમાં આ બંનેનો ગુણાકાર હું રફમાં કરી નાખું છું અત્યારે 22 ગુણ્યા 21. બે સંખ્યા હોવાથી 0, 2 2 4, 2 2 4, 2 એકા 2, 2 એકા 2, 2 ના 2, 4 ને 2 6, 4 ના 4, છેદમાં બનશે 462. જો અહીંયા સુધી સમજમાં આવ્યું હોય તો હવે છેદનો પ્રશ્ન કાંઈ મોટો નથી. ઉપર જરા બાદબાકી થતી હોય તો ચેક કરો. 147 અને 22 બાદબાકી થશે, વત્તે ઓછે ઓછા કરીએ તો 147માંથી સામાન્ય રીતે 22 બાદ કરો. પહેલાં તો 47માંથી 22 બાદ કરો ને, 7માંથી 2 જશે એટલે 5, 4માંથી 2 જશે તો 2, 125 વધશે પણ કેવા? દેટ્સ માઇનસ 462. હવે આગળ કાંઈ કરવાની જરૂર છે નહીં, સમય સંખ્યા બની ગઈ. આટલું ક્લિયર કરજો. બાદબાકીવાળી આ બાદબાકી તમને રફમાં કરવાની છૂટ છે. ચાલો, ગુણાકાર બાદબાકી સાઈડમાં કરી લેવાનો. દાખલો ક્લિયર થયો હોય અને જો સમજાણો હોય તો દરેક વિદ્યાર્થી જે બોય તરીકે જુએ છે રુદ્ર નામ લખીને કોમેન્ટ કરજો, અને જે ગર્લ તરીકે જુએ છે એ રિયા તરીકે કોમેન્ટ કરજો. રુદ્ર તરીકે અને રિયા તરીકે કોમેન્ટ સેક્શનમાં હાજરી ભરાવજો, અને તમે કયા સિટીમાંથી જુઓ છો એ સિટીનું નામ લખજો, અને મેથડ જો સમજમાં આવ્યું હોય તો યસ લખીને તમારી કોમેન્ટને સેન્ડ કરી દેજો. નેક્સ્ટ વિડીયોમાં દાખલામાં મળીએ. થેન્ક યુ. જય હિન્દ.